નમસ્કાર દોસ્તો, ચોમાસાના ઢોલ વાગ્યા અને બંગાળની ખાડીમાં અત્યારે એક મોટું ચક્રવાતી પરિભ્રમણ દોસ્તો ઊભું થયું છે ને જેના કારણે આવનારી 48 કલાકની અંદર અંદમાન નિકોબાર ટાપુ અને દક્ષિણી બંગાળની ખાડીમાં સત્તાવાર રીતે દોસ્તો ભારતીય હવામાન વિભાગ 2026ના ચોમાસાની કરી શકે છે બેસી ગયાની જાહેરાત। જી હા દોસ્તો, અત્યારે અંદમાન નિકોબાર ટાપુ બંગાળની ખાડીના લો પ્રેશરના કારણે ચોમાસું બેસી ગયાને લઈને ધમાકેદાર વરસાદ થઈ રહ્યો છે। ત્યારે 16 મે પહેલાં આ વિસ્તારોમાં ચોમાસું બેસી ગયાની જાહેરાત કરશે હવામાન। એટલું જ નહીં, આ વખતનું ચોમાસું વહેલું બેસવાના સમાચારો આવી રહ્યા છે। ત્યારે જાણીશું આપણે આ વિડીયોમાં કે શું ગુજરાતની અંદર ચોમાસા પહેલાં કોઈ વરસાદ કે વાવાઝોડું આવશે કે નહીં, કારણ કે 1 જૂન પહેલાં કેરળની અંદર પણ ચોમાસું બેસી જવાની સંભાવના અત્યારે ઊભી થઈ છે। આપણે દોસ્તો આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે, આ વખતના ચોમાસાના નક્ષત્રની અંદર કયા વાહન સાથે આ વખતે ચોમાસું જોવા મળવાનું છે। ત્યારે બીજી તરફ દોસ્તો કૃતિકા નક્ષત્રની અંદર શું અત્યારે કોઈ વરસાદની સંભાવના કે પછી વાવાઝોડાની કોઈ સંભાવના જોવા મળી રહી છે કે નહીં। એટલું જ નહીં, ભારતના જુદા જુદા રાજ્યોમાં જેમાં પણ અત્યારે ગુજરાતમાં દોસ્તો ગરમી પડી રહી છે ત્યારે અમુક વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના તમે નજર કરી શકો છો। આપણા પાડોશી રાજ્ય એવા મહારાષ્ટ્ર અને તેના અરબ સાગર સુધી આ વરસાદી સિસ્ટમના વાદળાઓ દોસ્તો આવી ચૂક્યા છે। ત્યારે ગુજરાતમાં પણ શું કોઈ વરસાદની સંભાવના છે કે નહીં, આ તમામ અપડેટ જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારે અમે તમને દોસ્તો જોઈ શકો છો સેટેલાઇટના માધ્યમથી ઇમેજ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો બંગાળની ખાડી અત્યારે ખૂબ જ સક્રિય જોવા મળી રહી છે। દક્ષિણ મધ્ય અને એમાં પણ અંદમાન ટાપુ ઉપર પણ ભૂકા કાઢનારા વરસાદની ગતિવિધિ શરૂ છે ને બંગાળની ખાડીમાં લો પ્રેશર મજબૂત બની ચૂક્યું છે। ચક્રવાતી પરિભ્રમણ દોસ્તો લો પ્રેશરમાં ફેરવાણું છે ને અત્યારે આ જ ચક્રવાતી પરિભ્રમણનો વ્યાપ બંગાળની ખાડીમાં સારો એવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અહીં સેટેલાઇટમાં જોઈ શકો છો સતત આજુબાજુના વિસ્તારો ઉપર વાદળાઓ ફેલાઈ રહ્યા છે। આપણા ગુજરાતમાં દોસ્તો જો કે આમ તો અત્યારે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ પણ બદલાવાનું છે। આપણે જણાવી દઈએ, હવામાન વિભાગની આવી રહેલી અપડેટ અનુસાર આ અઠવાડિયાના અંતિમ દિવસો પહેલાં બંગાળની ખાડીના અને અંદમાન નિકોબાર ટાપુ ઉપર 2026ના ચોમાસાની બેસીજની સત્તાવાર જાહેરાત આવી શકે છે। અને આપણે સૌથી પહેલાં તો એ જાણી લઈએ અત્યારે ગુજરાતમાં કઈ જગ્યાએ કેવા પ્રકારનું વાતાવરણ છે। ગુજરાતના સેટેલાઇટમાં પણ દોસ્તો જોઈ શકો છો, જેની અંદર ગુજરાતનું વાતાવરણ અત્યારે આજથી ફરી જેમાં ભેજનું પ્રમાણ વધતા બફારો અને દોસ્તો જેને લઈ ગરમી હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી પડી શકે છે અને જેમાં ખાસ અહીં નજર કરી શકો છો ધીમે ધીમે હવે દક્ષિણી ગુજરાત લાગુના મહારાષ્ટ્રના વાતાવરણની અંદર પણ આકાશમાં અરબ સાગરમાંથી વાદળાઓ અને મેઘગર્જના સાથેના વરસાદની થઈ શકે છે શરૂઆત। દોસ્તો જોઈ શકો છો અહીં ખાસ ડાંગ, તાપી, નર્મદા, એટલું જ નહીં, હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો બપોર પછી છૂટો છવાયો ગાજવીજવાળો સૌરાષ્ટ્રની અંદર વરસાદ શરૂ થઈ શકે છે, કારણ કે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના અને અમુક વિસ્તારોની અંદર વધતા ભેજને લઈ ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છૂટી છવાઈ હવે શરૂ થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। અને બધું જાણતા પહેલાં સૌથી પહેલાં આપણે અત્યારે નક્ષત્રને લઈને માહિતી મેળવી લઈએ। દોસ્તો અત્યારે સૂર્યનો કૃતિકા નક્ષત્રની અંદર પ્રારંભ થઈ ચૂક્યો છે અને કૃતિકા નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે। 11 મેના સાંજના સમયગાળાથી આ નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને 24 તારીખ સુધી ચાલશે। આ સમયગાળો દોસ્તો વિધિવત રીતે ચોમાસું જ્યારે કેરળમાં બેસતું હોય એ પહેલાંનો છે અને પ્રી મોન્સૂનનો ભાગ કહેવામાં આવે છે। આ વરસાદને લઈ આ નક્ષત્રની દોસ્તો જે લોકવાયકાઓ છે કે ખૂબ જ ગરમી પડે જો કૃતિકા નક્ષત્રમાં તો તે વર્ષનું ચોમાસું ખૂબ સારું નીવડતું હોય છે અને જેટલું તપે કૃતિકા તેટલો મેઘરાજા મન મૂકીને વરસે તેવું કહેવામાં આવે છે। ત્યારે દોસ્તો અત્યારે કૃતિકા નક્ષત્રના પ્રારંભમાં જ ગુજરાતની અંદર જુદા જુદા ભાગોમાં 44 થી 45 ડિગ્રીનું ઉચ્ચ તાપમાન જોવા મળી રહ્યું છે।
ત્યારે દોસ્તો આપને જણાવી દઈએ કે જો કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ પડે તો આવનારું ચોમાસું સુકન્યાળ ગણવામાં નથી આવતું તેવું પણ લોકવાયકા મુજબ કહેવામાં આવે છે. જો કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ થાય તો પાછળથી વરસાદ ખેંચાવાની પણ શક્યતાઓ હોતી હોય છે. ત્યારે આપને જણાવીએ હજુ હાલ તો ગુજરાતની અંદર ગરમીનો માહોલ ચાલી રહ્યો છે. એ પ્રમાણે આ વખતનું ચોમાસું સારું રહેવાના આ પ્રકારના કુદરતી સંકેતો કહી શકાય. દોસ્તો જમીન તૈયારી ખેડૂતો આ નક્ષત્રની અંદર કરતા હોય છે ને જમીન ખેડી અને તપાવતા હોય છે, જેનાથી જમીનની અંદર રહેલા હાનિકારક જે કીટનાશક હોય છે તે મરી જાય છે. સૂર્યનો દોસ્તો આ નક્ષત્ર પછી રોહિણી નક્ષત્રની અંદર જવાનો પ્રારંભ થતો હોય છે ને વાતાવરણની અંદર આ નક્ષત્રમાં બફારો અને ગરમી અનુભવાતા હોય છે. તો ક્યારેક દરિયાની અંદર વાવાઝોડા અને વંટોળની સ્થિતિ પણ ઊભી થતી હોય છે. તરફ અહીં મોડલની અંદર પણ આપણે અભ્યાસથી જાણીએ તો દોસ્તો હાલ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર રચાયેલું છે, આ લો પ્રેશર ધીમે ધીમે તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર જ વિલુપ્ત થઈ જાય અને ધીમે ધીમે નબળું પડી શકે છે. હાલ એન્ટીસાયક્લોન જેવા દોસ્તો ઉત્તરીય ભાગો પરથી આવનારા વરસાદ, ખાસ કરીને જે વરસાદ ન આવે તે માટેની જે વિરુદ્ધાભાસની સિસ્ટમો છે તે અત્યારે વધુ મજબૂત જોવા મળી રહી છે. આથી હજુ દોસ્તો ગુજરાત રાજ્યએ ખાસ ગરમીનો સામનો કરવો પડી શકે છે. અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં હાલ આ જ એન્ટીસાયક્લોન જેવી સિસ્ટમોના કારણે કોઈ મોટી વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવનાઓ નથી. ભારતીય હવામાન વિભાગે દોસ્તો કેરળની અંદર પણ 4 થી 5 દિવસ વહેલું ચોમાસું આ વખતે બેસે તેવી જાહેરાત કરી છે. એ અનુસાર 25 થી લઈ અને 27 મેની વચ્ચે કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ શકે છે. આપણા ગુજરાતની અંદર સામાન્ય રીતે દોસ્તો 15 જૂન આસપાસ ચોમાસાના આગમન થતા હોય છે. ત્યારે ગુજરાતમાં ચોમાસું તેના નિર્ધારિત સમય ઉપર જ આવી શકે છે. મુંબઈ સુધી ચોમાસું આવ્યા પછી બ્રેક લાગી શકે છે અને ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 તારીખથી 20 જૂન પછી થાય તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે. બીજી તરફ આપને એ પણ જણાવી દઈએ તો હાલ ગુજરાતમાં અમે તમને દોસ્તો જોઈ શકો છો ખાસ ગુજરાતના વાતાવરણની વાત કરી રહ્યા છીએ. એમાં હવે ધીમે ધીમે ભેજ અને તાપમાન વધવાના કારણે રાજ્યમાં બફારાના દિવસો વધી શકે છે. અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશરના કારણે તેના તીવ્ર મેઘગર્જનાવાળા વાદળાઓ અંદમાન ટાપુ ઉપર અત્યારે ચોમાસું જાણે બેસી જ ગયું હોય તે પ્રમાણેના યોગ્ય પરિબળો લાગી ચૂક્યા છે. ને જેને જોતા ભારતીય હવામાન વિભાગ આવનારી 48 કલાકમાં દોસ્તો ભારતનો પહેલો એવો હિસ્સો અંદમાન ટાપુ કે જ્યાં નૈઋત્યના ચોમાસાના આગમનના ઢોલ વાગી જશે. અને ત્યારે હવે દોસ્તો આપણે ખાસ કરીને જાણીશું કે આ વખતના ચોમાસાની અંદર કેટલા નક્ષત્રોને કયા નક્ષત્રમાં કેવા પ્રકારના વાહન સાથે વરસાદની સંભાવના રહે. અહીં એક આ ચોમાસાનો દોસ્તો અહેવાલ સામે આવ્યો છે જે આપને જણાવીએ તો આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે તેવો અહેવાલ સામે આવ્યો. મેઘનો નિવાસ આ વર્ષે માળીના ઘરે હોવાથી 12 થી લઈને 16 આની વરસાદના સંકેતો છે. 21 જૂનથી આદ્રા નક્ષત્ર બેસવાનું છે અને ગુજરાતમાં વિધિવત રીતે 21 તારીખ પછી ચોમાસાનો પ્રારંભ થાય તો શ્રાવણ અને ભાદરવામાં અનરાધાર મેઘરાજાની મહેર થાય તેવું હાલ અહીં જોવા મળી રહ્યું છે અહેવાલમાં. આપણે જણાવી દઈએ કે 8 જૂનથી 22 જૂનની વચ્ચે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રની અંદર દોસ્તો પ્રવેશ કરશે દેડકાના વાહન સાથે. અને ખાસ કેરળમાં વરસાદની શરૂઆત એ સમયગાળા દરમિયાન થાય ને પવન ફૂંકાય અને બફારો, જેના કારણે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આ સમયગાળા દરમિયાન થશે. આદ્રા નક્ષત્રને લઈને પણ અહીં માહિતી આપવામાં આવી છે. 26 જૂનથી 7-8 જુલાઈ સુધી દોસ્તો આદ્રા નક્ષત્ર ચાલવાનું છે. ત્યારે જૂનના અંતિમ દિવસોથી જુલાઈના શરૂઆતના અઠવાડિયાની અંદર ગધેડાના વાહન સાથે આદ્રા નક્ષત્ર બેસશે ને જેની અંદર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત પવન સાથે ખૂબ છૂટો છવાયો વરસાદ શરૂ થાય તેવી આગાહી રહેશે. પુનવર્ષુ નક્ષત્ર દોસ્તો 6-7 જુલાઈથી 20-7 જુલાઈ સુધી આગળ ચાલી શકે છે અને અશ્વના વાહન સાથે એ નક્ષત્રમાં પવન સાથે દરેક જગ્યાએ સારો વરસાદ જુલાઈ મહિનામાં નોંધાય તેવું અનુમાન છે. પુષ્ય નક્ષત્ર ત્યાર પછીનું ચોથું ચોમાસાનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. દોસ્તો દરેક નક્ષત્રના 14 થી 15 દિવસ હોય છે. એટલે જૂનમાં 2, જુલાઈમાં 2 નક્ષત્ર અને જેમાં પણ જુલાઈના અંતિમ દિવસોનું નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર જે 20 થી લઈ 8
ઓગસ્ટ સુધી ચાલવાનું છે ને જેમાં ઉંદરનું વાહન હશે ને મધ્યમ વરસાદ પડશે। ત્યાર પછી આશ્લેષા નક્ષત્રની અંદર દોસ્તો 3-8 થી 17-8 સુધી હાથીના વાહન સાથે બફારો ખૂબ વધી શકે છે ને મધ્યમ વરસાદ પડે તો આશ્લેષા નક્ષત્રને ઝેરી નક્ષત્ર કહેવામાં આવે છે ને આ સમયગાળાની દરમિયાન દોસ્તો કહેવત પ્રમાણે વરસાદ પડે તો કાકરી પણ સૂકવા ન દે અને ન પડે તો સાવ ન પડે તેવી અત્યારે લોકવાયકા છે। મઘા નક્ષત્રની વાત કરીએ દોસ્તો તો મઘા નક્ષત્ર આ વર્ષે 17 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટની વચ્ચે રહેશે। મોરનું વાહન હશે ને ખૂબ સારા વરસાદના યોગ આ વખતે મઘા નક્ષત્રમાં જોવા મળ્યા છે ને ધાન્ય પાક સારો પાકી શકે છે આ નક્ષત્રના વરસાદના કારણે। પછી દોસ્તો ઓગસ્ટની એમાં પણ 30થી લઈને 13 સપ્ટેમ્બર સુધી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ગધેડાના વાહન સાથે બેસશે ને જેમાં વરસાદનું જોર વધી શકે છે પવન સાથે ને સારો વરસાદ પૂર્વ ફાલ્ગુનીમાં પડે। તો બીજી તરફ દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની અંદર પણ દેડકાના વાહન સાથે સારા વરસાદના સંકેતો છે। આમ આ વખતના ચોમાસાની અંદર કુદરતી સંકેતોના આધારે સારું ચોમાસું રહે, પરંતુ આપણે દોસ્તો હવે પછી અમે ખાસ કરીને વૈજ્ઞાનિક આધારે જણાવીશું કે 2026નું ચોમાસું કેવું રહેશે। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો આ વખતના ચોમાસાને લઈ જુદા જુદા આગાહીકારો તરફથી 2 પ્રકારની આગાહી સામે આવી છે, જેમાં સારા ચોમાસાના દોસ્તો સંકેતો પણ મળી રહ્યા છે અને અલ નીનો જેવી કુદરતી ઘટનાઓના આધારે જે આગાહીઓ આપે છે તેવા આગાહીકારો અને મોડલોને જોતા આ વખતનું ચોમાસું નબળું રહેવાના પણ સમાચાર મળ્યા છે। ત્યારે દોસ્તો આપણે જણાવી દઈએ કે પેસિફિક મહાસાગરની અંદર 3 થી 4 વર્ષ પછી અલ નીનો જેવી ઘટના ઘટતી હોય છે ને જેની અંદર સમુદ્રના એક છેડાનું તાપમાન વધારે પડતું ગરમ થઈ જતું હોય છે। આથી બીજા છેડાના તાપમાનની અંદર ઘટાડો થવાના કારણે તમામ લો પ્રેશર સિસ્ટમો ભારતના દરિયાથી દૂર જતી હોય છે ને જેના કારણે ઓછી વરસાદી સિસ્ટમો અલ નીનોની અંદર બનતી હોય છે। જોકે ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે એક દોસ્તો આઈઓડી કરીને પણ આવે છે, જેમાં અરબ હિન્દ મહાસાગરના 2 જુદા છેડાના તાપમાનના ફેરફારને લઈ જો મોટો ફેરફાર હોય તો આઈઓડી પોઝિટિવ રહેતો હોય છે ને જે અલ નીનો જેવી ઘટના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ચોમાસામાં સારા વરસાદો પડતા હોય છે। ત્યારે અલ નીનોને જોતા આ વખતે સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહીઓ છે અને જો આઈઓડી પાછળથી સારો થશે તો ગુજરાતમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર હજુ સારો વરસાદ પડી શકે છે એવા અહેવાલ છે। ત્યારે આમ જુદા જુદા આગાહીકારોની આગાહીને જોતા જોઈએ તો એકંદરે દોસ્તો સામાન્ય અથવા તો સામાન્યથી થોડું ઓછો વરસાદ પડે તેવું આ વખતનું ચોમાસું રહે